વડોદરા જિલ્લામાં ડભોઈ તાલુકો ખેતી કરવા માટે ઉત્તમ તાલુકો તરીકે ગણાય છે। વડોદરા જિલ્લામાં મુખ્યત્વે કપાસ, ડાંગર, જુવાર અને બાજરીની ખેતી થાય છે। ચોમાસાની ઋતુની વિધિવત શરૂઆત થતાં ખેડૂતો પોતાના ખેતરમાં વાવણી કરવા તેમજ ખેડવા માટે પહોંચી ગયા છે। ખેડ પ્રવૃત્તિ પૂરી કર્યા પછી તેઓ પોતાના ટ્રેક્ટર ખેતરમાંથી બહાર લઈ મુખ્ય માર્ગ પર આવે છે, ત્યારે તેના ટાયરો પર અને અન્ય જગ્યાએ મોટા પ્રમાણમાં ચીકણી માટી ચોંટેલી હોય છે, તો વરસાદને લઈ રોડ ભીના હોવાથી તે માટી મુખ્ય રોડ પર ચોંટી જાય છે અને આ રોડ કેટલાય કિલોમીટર સુધી માટીવાળો થતો જાય છે કે જેથી આ મુખ્ય માર્ગ પરથી પસાર થતા ટુ વ્હીલર વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। ગ્રામ્ય વિસ્તારના મુખ્ય માર્ગો પર ખેતરની માટી ચોંટેલી હોવાથી ટુ વ્હીલર વાહન ચાલકો સ્લીપ થઈ જાય છે, જેને લઈને તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોંચે છે। આવા બનાવો વારંવાર બનવાથી ટુ વ્હીલર વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠે છે। આ ખેતરની માટી ચીકણીવાળી હોવાથી ટુ વ્હીલર વાહન ચાલકોને બહુ જ ધીરે ટુ વ્હીલર ચલાવવા પડે છે, આને લઈને કેટલીક વાર નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે। તો આ અંગે ખેત માલિકો અને ખેડ પ્રવૃત્તિ કરતા ખેડૂતોએ આ અંગે વિચારવું જોઈએ કે તેઓએ ટ્રેક્ટરના ટાયરો સાફ કર્યા પછી જ મુખ્ય માર્ગ પર આવવું જોઈએ। આજના સમયની માંગ છે ખેતી પ્રવૃત્તિ કરનાર તેઓના ટ્રેક્ટર પાછળ લોખંડની ટાયર સાથે જે રિંગ લગાવવામાં આવે છે અને પાછળ લોખંડના દાંતીવાળા ઓજાર લગાવવામાં આવે છે, આ બંને વસ્તુ લગાવેલા ટ્રેક્ટર મુખ્ય માર્ગ પર લઈને ન નીકળાય તેવા નિયમો આરટીઓએ જાહેર કરેલ છે। ખરા ખેત પ્રવૃત્તિ કરતા ખેડૂતો ટ્રેક્ટર મુખ્ય માર્ગ પર લઈને નીકળી પડે છે, તો સત્વરે ખેત પ્રવૃત્તિના સાધનો છૂટા કર્યા પછી અને ટ્રેક્ટરના ટાયરો પર પાણી માર્યા પછી જ ટ્રેક્ટર મુખ્ય માર્ગ પર લાવે તેવી માંગ ઉઠવા પામી છે। ફકીરા ખત્રી સાથે સીએન 24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ।